નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5નું લેક્ચર નંબર 4 કે જે માઇક્રો કંટ્રોલર અને જીએસએમ આધારિત સિક્યોરિટી સિસ્ટમ ઉપર કામ કરે છે. તો આપણે અત્યારના ટાઈમમાં બધાને ખ્યાલ છે કે જીએસએમ કે જેની મદદથી તમે તમારા ફોનમાંથી કોઈને પણ કોલ કરી શકો છો અથવા તો એસએમએસ કરી શકો છો. આપણી ફોનની અંદર આપણે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ એનું મેઇન રીઝન જ જીએસએમ મોડ્યુલ છે, કારણ કે આપણા ફોનની અંદર એ જીએસએમ મોડ્યુલ છે. હવે જીએસએમ મોડ્યુલની સારી વસ્તુ એ છે કે આપણે એને 8051 સાથે પણ કનેક્ટ કરી શકીએ છીએ અને ઘણા બધા રિયલ લાઈફ પ્રોજેક્ટ એના ઉપર આવતા હોય છે. તો ચલો આપણે આજે સ્ટાર્ટ કરીએ આપણું ચોથું લેક્ચર કે જે છે માઇક્રો કંટ્રોલર અને જીએસએમ બેઝડ સિક્યોરિટી સિસ્ટમ. તો એક સ્માર્ટ સુરક્ષા સિસ્ટમ જે સેન્સર દ્વારા ઘૂસણખોરીને શોધી અને 8051 માઇક્રો કંટ્રોલર મારફતે માલિકને એસએમએસ એલર્ટ મોકલે છે અને રિમોટ કંટ્રોલની સુવિધા આપે છે. તમે અહીંયા પિક્ચરમાંથી જ સમજી શકતા હશો આ આખો ટોપિક કે 8051 સાથે અહીંયા આપણે એક સેન્સર મૂકેલું છે. આ સેન્સર શું કરે છે તો કે કોઈ પણ અજાણી વ્યક્તિ જો દેખાય તો એ સિગ્નલ કોને મોકલે છે? 8051 ને મોકલે છે. 8051 જીએસએમ મોડ્યુલ દ્વારા જે એસએમએસ હોય એ જે યુઝર છે એને મોકલે છે. સાથે સાથે ઘર ઉપર લાગેલું જે સ્પીકર છે એમાંથી એલર્ટ સાઉન્ડ પણ પ્રોડ્યુસ કરવા લાગે છે. એટલે આની અંદર સૌથી પહેલાં માઇક્રો કંટ્રોલરનું કામ શું થશે તો કે માઇક્રો કંટ્રોલર કન્ટિન્યુઅસ દરવાજા ઉપર જે ઇનપુટ સ્વિચ છે, ઇનપુટ સેન્સર્સ છે એમાંથી ડેટા લયા કરે છે. જો દરવાજો ખુલે અથવા તો ઘૂસણખોરી થાય તો તરત જ એ સેન્સર સિગ્નલ મોકલી આપે છે. જીએસએમ મોડ્યુલ દ્વારા એ સિચ્યુએશન સેન્સ આપણે પ્રોગ્રામ લખ્યો હોય છે એટલે તરત જ જીએસએમ મોડ્યુલ દ્વારા એ જે માલિક હોય છે એના ફોન ઉપર એસએમએસ અથવા કોલ કરી અને એને જાણ કરે છે અને સાથે સાથે બઝર અથવા સ્પીકર રિલેથી ચાલુ કરવા માટે રિમોટ કંટ્રોલથી સિસ્ટમને સિગ્નલ આપે છે. આની અંદર 8051 એ આપણું મગજ થશે, આપણી સિસ્ટમનું મગજ જે સેન્સરના સિગ્નલ પ્રાપ્ત કરે છે અને જીએસએમ મોડ્યુલ દ્વારા રિલેને શું કરે છે? નિયંત્રિત કરે છે. જીએસએમ મોડેમનું કામ શું છે તો કે એ સિમ કાર્ડ દ્વારા, એટલે કે આની અંદર આપણે સિમ કાર્ડ નાખવું, જીએસએમ મોડ્યુલ જે હોય છે એની અંદર સિમ કાર્ડ નાખવું ખૂબ જ જરૂરી હોય છે. સેન્સર અને સ્વિચો કે જેના દ્વારા આપણે ઇનપુટ વેલ્યુઝ લઈ શકીએ છીએ સિસ્ટમ પાસેથી અને રિલે મોડ્યુલ દ્વારા આપણે જે આઉટપુટ વસ્તુઓ એની સાથે કનેક્ટેડ કરી હોય છે એને આઉટપુટ વસ્તુઓ જે કનેક્ટેડ કરી હોય છે એને આપણે ઓપરેટ કરીએ છીએ રિલેની મદદથી, અથવા તો જો નાની વસ્તુ હોય તો ડાયરેક્ટ માઇક્રો કંટ્રોલરની મદદથી આપણે ઓપરેટ કરીએ છીએ. એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે તમારે આ બ્લોક ડાયાગ્રામ આખો ડ્રો કરવાનો રહેશે કે આપણે આપણી જે સિસ્ટમ છે એ ત્યાં જો પાવર સિસ્ટમ ના હોય, એટલે પાવર અવેલેબલ ના હોય તો પણ 8051નું મોડ્યુલ ચાલવું જોઈએ. એટલા માટે આપણે અલગથી બેટરીનો યુઝ કરીએ છીએ જે પાવર સપ્લાય તરીકે કામ કરશે 8051 મોડ્યુલ માટે. ત્યારબાદ ઇનપુટ સેન્સર્સ અને સ્વિચીસની મદદથી આપણે આઉટપુટ કોને આપીએ છીએ? 8051 માઇક્રો કંટ્રોલરને આપીએ છીએ. 8051 જે માઇક્રો કંટ્રોલર તમારું છે એ શું કામ કરે છે તો કે એ કામ કરે છે જીએસએમ મોડ્યુલને સિગ્નલ આપવાનું અને જીએસએમ મોડ્યુલ પાસેથી સિગ્નલ લેવાનું. જેમ કે યુઝર પણ પોતાની રીતે જીએસએમ મોડ્યુલને સિગ્નલ આપી અને દરવાજો બંધ કરી શકે છે. બરાબર. જીએસએમ મોડ્યુલ જે છે એનું પૂરું નામ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન. ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન. એના દ્વારા રિસીવરના મોબાઈલ ઉપર કોલ જાય છે અથવા એમાંથી કોલ આવે છે અને
રિલે અથવા ડ્રાઈવર સર્કિટ દ્વારા તમે ત્યાં જે પણ બલ્બ અથવા એલાર્મ લગાડેલો હોય એને તમે ઓપરેટ કરાવી શકો છો. તો એક્ઝામની અંદર જ્યારે તમને આ ટોપિક પૂછાય ત્યારે આ સ્લાઇડ ઉપરથી તમારે પોઈન્ટ્સ લખવાના છે. પહેલાં વસ્તુ સમજાવવાની છે, ત્યારબાદ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે અને બ્લોક ડાયાગ્રામ સમજાવવાનો છે, એના એક એક કોમ્પોનન્ટ સમજાવવાના છે. જ્યારે કે એક જ લાઇનમાં મારે સમજાવવું હોય તો આ ડાયાગ્રામથી હું એ સમજાવી શકું છું. જેમ કે બેટરી દ્વારા પાવર સપ્લાય હોય છે અને એ પાવર સપ્લાયથી આપણું 8051 માઇક્રો કંટ્રોલર ચાલે છે. આપણે એને સિક્યુરિટી પર્પઝ માટે યુઝ કર્યું છે, એટલે લાઇટ હોય કે ના હોય એ ચાલુ રહેવું જોઈએ. એટલા માટે બેટરી અને પાવર સપ્લાય 8051 માટે ખૂબ જ જરૂરી છે. સ્વિચ અને સેન્સર દ્વારા કન્ડિશન સેન્સ કરવામાં આવે છે અને માઇક્રો કંટ્રોલરમાં લખાયેલા પ્રોગ્રામ દ્વારા એક્શન લેવામાં આવે છે, જેમાંથી GSM મોડ્યુલને સિગ્નલ મોકલી એના દ્વારા રિસીવરના મોબાઈલ ઉપર SMS અથવા તો કોલ કરવામાં આવે છે અને રિલે દ્વારા બલ્બ અથવા એલાર્મને વગાડવામાં આવે છે. જે આપણે દરેક વસ્તુ કીધી એ અહીંયા પિક્ચરના ફોર્મમાં છે. તમે વિડીયો પોઝ કરી અને પિક્ચર જોઈને પણ આરામથી આખી વસ્તુ તમે સમજી શકશો. અને 8051 આધારિત જે આ સિક્યુરિટી સિસ્ટમ છે GSMની મદદથી, એ ઘણી બધી જગ્યાએ યુઝમાં તમે લઈ શકો છો. એક સાર્વત્રિક આર્કિટેક્ચર છે કે જે રેસિડેન્શિયલ એટલે કે રહેણાંકથી લઈને ઇન્ડસ્ટ્રીયલ અને દૂર સુધીના વિસ્તારોમાં બધી જ જગ્યાએ આપણને એક સારી સિક્યોરિટી સિસ્ટમ પૂરી પાડે છે. ભલે આપણે પોતાના કંપની પર કે પોતાના ઘરે હોઈએ અથવા એનાથી દૂર હોઈએ તો પણ આપણે આ સિસ્ટમની મદદથી એનો યુઝ કરી શકીએ છીએ અને સિક્યુરિટી મેળવી શકીએ છીએ. ફાયદા શું છે તો કે આપણે 24/7 રક્ષણ મળે છે. કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે સતત દેખરેખ અને સુરક્ષા આપણને મળે છે. રિયલ ટાઈમ એલર્ટ એટલે કે જેવી ઘટના બને તરત જ એની જાણકારી એ જ સેકન્ડે આપણને મોબાઈલ ઉપર SMS અથવા કોલ દ્વારા મળે છે. રિમોટ એક્સેસ એટલે કે દુનિયાના કોઈ પણ ખૂણેથી SMS અથવા તો કોલ દ્વારા તમે GSM સિસ્ટમ દ્વારા તમારી સિસ્ટમનું સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો છો. કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકીએ તો કે ઘર અને શૈક્ષણિક સંસ્થાઓમાં જે ચોરી થાય છે એ અટકાવવામાં અને શાળા અને કોલેજોમાં જે પ્રતિબંધિત વિસ્તાર હોય એનું નિરીક્ષણ કરવા માટે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. ઓફિસ, બેંક અને ATMની અંદર, ઓફિસ, કારખાનો, વેરહાઉસ અને ATM મશીનમાં ઘૂસણખોરી અને તોડફોડ રોકવા માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. વાહન અને જ્વેલરી દુકાનો જે છે એટલે કે કાર અને બાઇકમાં જે ચોરી થાય છે એ શોધવા તથા કિંમતી માલનું રક્ષણ કરવા માટે આપણે GSM આધારિત સિક્યુરિટી સિસ્ટમને યુઝ કરી શકીએ છીએ. તેમજ રિમોટ એરિયા મોનિટરિંગ એટલે કે જો તમારું ફાર્મ હાઉસ હોય, બાંધકામના સ્થળ હોય અને અન્ય દૂર જે તમારી મિલકતો છે એને તમે GSM સિસ્ટમ દ્વારા, GSM એપ્લિકેશન દ્વારા એનું નિરીક્ષણ અને સેફ રાખી શકો છો. તો આ ચોથી એપ્લિકેશન હતી જે છે માઇક્રો કંટ્રોલર અને GSM આધારિત સિક્યોરિટી સિસ્ટમ. અને આ મેઇન જે સિસ્ટમ છે એની અલગ અલગ એપ્લિકેશન, કઈ રીતે આપણે એને યુઝ કરીએ છીએ, કઈ રીતે વાપરીએ છીએ, બરાબર. તો તમને એક્ઝામમાં પૂછાય તો આ દરેક વસ્તુ તમારે સમજાવવાની રહે છે. હોપ કે તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.